હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. ને મસ્ત મોર્નિંગમાં તો દીપ પણ ઉગી ગયો છે સવારમાં. આપણે ખેતરમાં હેલા જઈએ છીએ, ચણામાં પાણી વળવાનું છે. અને જો આવડા ચણા છે, અને બૂટ પહેરી લીધા છે. મોટર ગતિ હવે કરી વાળવી અને પાણી વાળવાનું છે. થોડા કેરા રહી ગયા. આવડા કૂવો આવી ગયો. કૂવો કાકા એટલો ભરેલો છે. આ ઘરની વાડીનો દાર છે ને, એનાથી પાણી આવે છે. અહીંયાથી પાણી આવે છે અહીંયા. અને મોટર ગતિ કરી વાળી હવે ટ્રેક્ટર છે, આંચકડું ભરાવેલું છે ને. હાલો, અહીંયા નીકળે છે પાણી. અહીંથી આ ધોરજો. આપણે વહેલા જ આવી, ક્યાં પાણી જાય છે. અહીંથી જવાનું છે આપણે. જય સૂર્યનારાયણ. તો ગાઈઝ, આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો, શેર કરી નાખજો. ને આવા વ્લોગ જોવા માટે મજા કરો. આવડો યોજો લાગે આમ. ગારો જોવો કેવો છે. બીજાને ખેતરમાં ચડી જવું જોઈએ. અને ગારો છે તો પાવડો ચડી ગયો. હવે જોઈ આવવું પડશે આ કેટલે પોગ્યું, પછી આગળ વધવી આપણે. હાલો, એક તો પાયેલો છે. આમ ક્યાં ઠટવી ગયું છે, પેલા જોઈ લેવી. શણાય જો ગાજ થઈ ગયા છે. હવે પોપટાવા મીંડા છે. ફાલે ફૂલે હારા છે. રો હાઈ ક્લાસ છે. હે જીવાલા અખંડ રોજી હરી તારા નામ મંડે. હે વાલો કરે છે વિસારી. વાહ, હલો ભાઈ, મસ્ત ચણા હે. તો કંઈ ખામી નથી ચણામાં. જો પોપટા એટલા થઈ ગયા છે, પછી દેખાતું હોય કે ન દેખાતું હોય. જો ચુપ્પા શેઠ એવું પોગવામાં આવ્યું છે. વાળી લેવી. જો અહીંથી આટલું છે એટલે એવું પોગી જશે. ત્યાં વાળી લેવી હવે જઈને. નકરા વધી જશે પાણી. એટલે બાજુના બેમાં વધી ગયું. આમાં ટાણી. પાણી તો સાહમાં આવી ગયું છે. હવે હાલ્યું જાય છે. આપણે સેટે જોઈએ એવી કેટલેક પહોંચ્યું, પછી વાળી લેવી. કારણ કે હવે સાહમાં પોગવામાં છે. હાલ્યું જાય કેટલેક જાય છે. આ ઠેઠવી એવું થોડીક વાર પછી વાળી જ લેવાનું થાય છે. હવે કારણ કે સેટે લગીને તો વી એવું. ગયું છે. આમાં હવે મૂક્યું છે. પાણી જાય છે આસુ નીરો. કેવો કડનો થોડો ઉભો.
પડી ગયા છે હવે, અને હવે ઝીંઝવામાં ચડાવ્યું છે. જો 4 મૂકી દીધું છે હવે. હાલું તો હે હવે પાણી પી લેવી થોડુંક મિત્રો. પાણી પીવાની છે ને મજા જ કરતો છો. જો આપણી કેળ છે, 1-2 બદામ ઉતારવી કેવી હવામાં બદામ છે ઘણી વાવ ગઈ. એક તો અહીંયા જ પડી મસ્ત નહીં કોકે ખાધેલી, પક્ષીઓએ ખાધેલી છે. બીજી અહીંયા પાકેલી છે. આવડિયા કેવી પાકેલી. જાહેરમાં હવે પાણી વળાઈ ગયું છે ગાય જો. અને હવે જાય છે આપણે મોટી મોટી જાહેર છે ને એમાં, આ 2માં જાય છે હવે. વાઈટી હતી એમાં જો આ મોટી જાહેર છે, આપણે વાટવી નહીં છે. ફૂટ થઈ એટલે હવે એમાં જવા દેવી. સામેથી એવું પાણી આવેલું આવે છે. હવે થોડુંક જ પોગવામાં છે જો, અહીંથી શેઠો એટલો જ છે. હવે ગાય જો તડકો એવો થઈ ગયો છે, 12 બપોર થઈ ગયા છે. અને આપણે હમણાં થોડી જ વારમાં આવે આ પોગી જાય એટલે પછી ઘરે નીકળી જવાનું છે. કારણ કે હાલ શણાઈ પી ગયા, જાહેર પી ગઈ, અને આવડો આવે જાહેર પી જાય. જોવા એટલું રહ્યું છે. તો હાલો પછી બપોર પછી મળ્યા, જે કામ કરવાનું છે એ કરીશું, અને બપોર પછી મળ્યા. આપણે સીધા જ ખેતરમાં આવીએ. એવા લસણ છે એમાં ખાતર નાખવાનું છે, એટલે એટલા મોટા પાસે બાકી રહી ગયા હતા, અને આ પર ઉપર નખાઈ ગયું છે. અને બાકી એવું નાખવાનું છે. આ બાજુ તો શેણા છે, બાકી આ બાજુ લસણ છે. 8 લસણ છે, આ બાજુ શેણા છે. નાખવાની કરી દેવી ચાલુ અહીંથી. તો આ રીતના નાખવી ખાતર આપણે. આ બધું સહેલા પાળિયામાં કેરામાં કેટલું ઘાટું છે, એમાં ઘાટું નાખવાનું. લીલું રહી ગયું આ બધું. તો પોગાય એમ નથી હોય પણ આ દીકરા તો હેલો કાજ હવે ઘર બદલા જઈ ખાતર નખાઈ ગયું. વાવણે બાવણે લઈને વહેલા જવી. સાંજ પણ જો પડી ગઈ છે હવે, એટલે નીકળી જવી. લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો મિત્રો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો, અને ભાઈને સપોર્ટ દેખાડજો થોડોક, કારણ કે આવા નવા જ બ્લોગ આવશે. બ્લોગને મજા આવી તો પણ શેર પણ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.